શિક્ષણ વિભાગના દાવાની પોલ ખોલતા દ્રશ્યો જોવા મળ્યા છોટાઉદેપુરમાં, જ્યાં સરકારી શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી બાળકો જીવના જોખમ વચ્ચે ભણી રહ્યા છે। આ છે નવા ટિમ્બરવા પ્રાથમિક શાળાના દ્રશ્યો। અહીં 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળામાં 135 વિદ્યાર્થીઓ છે, પરંતુ શાળાના કુલ 11 ઓરડામાંથી 7 ઓરડા જર્જરિત છે। માત્ર 4 જ ઓરડામાંથી 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ અર્થે બેસી અભ્યાસ કરે છે। જીવના જોખમ વચ્ચે ભણતા બાળકોના વાલીઓમાં સરકાર સામે રોષ જોવા મળ્યો। જ્યારે વેકેશન ટાઈમ હતો લાસ્ટ મે, ત્યારે વાવાઝોડા પવનના હિસાબે અમારી સ્કૂલના પતરા ઉડી ગયા અને સ્કૂલમાં મોટું નુકસાન થયેલું છે। વેકેશન ખોલ્યું, અમે આવ્યા ત્યારે ખબર પડી કે સ્કૂલમાં મોટું નુકસાન થયું છે। ત્યારથી લઈ અને અત્યાર સુધી 6 માસથી ઉપર સમય વીતી ગયો છે, તો પણ અમારી સ્કૂલની હાલત આવી જ છે। આવી હાલતમાં છોકરાઓને ભણાવવામાં મુશ્કેલ પડે છે। એક ક્લાસમાં અમારે બબે ધોરણ બેસાડવા પડે છે। એક ઓરડામાં 2 થી 3 ધોરણના વિદ્યાર્થીઓ બેસાડે છે। આજથી 6 મહિનાથી આવું ચાલે છે। તો મને સરકારશ્રીને નમ્ર વિનંતી કે રિપેરિંગ કે પછી નવું રોડ કે ગમે તે બાંધી આપવા આપ સાહેબને ખૂબ ખૂબ વિનંતી।